ગુડ મોર્નિંગ. આજના બ્લોગની શરૂઆત થાય છે ચા પીવા સાથે, કેમ કે આજકાલ ચા વગર મારા દિવસની શરૂઆત નથી થતી. તો શાંતિથી બેસીને ચા પીધી અને મમ્મી બોલતા હતા કે આજે તું દાલ ફ્રાય બનાવજે, તો બસ હું એની તૈયારીમાં લાગી ગઈ. જિંજર ગાર્લિકની પેસ્ટ બનાવી, મરચાં કટ કર્યા, કાંદા કટ કર્યા અને એટલી જ વારમાં એક બાજુ મેં દાળ બી બોઇલ કરી દીધી હતી. તો પહેલાં તેલમાં જીરું નાખીએ, લસણ નાખીએ અને થોડી વાર થવા દઈએ. પછી એમાં જિંજર નાખી દઈએ, મરચાં નાખીએ અને એ બરાબર થઈ જાય પછી એમાં કાંદા નાખશું. કાંદા એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જાય એટલે એમાં ધાણા અને લાલ મરચાં નાખી દઈશું અને બરાબર એને થોડીવાર થવા દઈશું. થોડીવાર થયા પછી એમાં ટામેટાં નાખી દઈશું. ટામેટાં પણ એકદમ એનું કચ્ચાપણ છોડી દે પછી એમાં બધા બેઝિક મસાલા નાખી દઈશું. મસાલા ઓઇલ છોડે એ પછી આપણે બોઇલ દાળ નાખી દેવાની છે. બોઇલ દાળ કરતા ટાઈમે મેં હલ્દી અને મીઠું જ નાખેલું હતું. તો બરાબર એને મિક્સ કરીએ, એકવાર ઉકાળી લઈએ અને એક બાજુ મેં રાઈસ મૂકી દીધું હતું. તો એમાં બી તડકો નાખી દીધો કેમ કે આજે જીરા રાઈસ બનતા હતા. અને પછી એક બાજુ દાળનો બી તડકો તૈયાર કર્યો. ઘીમાં જીરું, મરચાંની ભૂકી અને ધાણા નાખીને મસ્ત તડકો તૈયાર કરીને એમાં નાખી દીધો. આ બધું કામ પૂરું કરતું એટલે મમ્મીએ એક બાજુ નાન બનાવી દીધા. તો મેં કીધું મેં ફટાફટ નાહી લેમ, તો નાહીને ખાવાની જરાક વધારે મજા આવે. તો બસ ફટાફટ નાહી લીધું અને હેર વોશ કર્યા તો એટલું ફ્રેશ લાગતું હતું. પછી અમે લોકો જમવા બેસી ગયા અને ઓ માય ગોડ, એટલી સારી દાળ બનેલી હતી ને નાન બી મમ્મી એટલા મસ્ત બનાવેલા હતા. પછી જમીને મને એટલો કંટાળો આવતો હતો તો ઋષિને કીધું કે જ્યારે તું સ્કિન કેર કરે છે તો મારું બી કરી દે, કેમ કે મને બહુ કંટાળો આવે છે. તો ઋષિએ મસ્ત સ્કિન કેર કરી આપ્યું અને સાંજે મેં કૂકીને વોક પર લઈ ગઈ. બસ આજ માટે આટલું જ. બાય.